વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું વીકે જોશી આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ એલએસીપીના લેસન એટોમિક વેઇટ, મોલેક્યુલર વેઇટ અને ઇક્વિવેલન્ટ વેઇટ વિશે આપને વિગતવાર માહિતગાર કરીશ. એટોમિક વેઇટ, મોલેક્યુલર વેઇટ અને ઇક્વિવેલન્ટ વેઇટ. એટોમિક વેઇટ. Atomic weight is the sum of the mass of the protons and neutrons of an atom. એટોમિક વેઇટ છે એને માસ ઓફ ધ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા છે. ધ ઇલેક્ટ્રોન હેઝ એ મિનિમમ માસ. તેમાં ઇલેક્ટ્રોન છે એ બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે. એટોમિક વેઇટ ઇઝ ધ એવરેજ માસ ઓફ એટમ્સ ઓફ એન એલિમેન્ટ. એટોમિક વેઇટ છે એવરેજ માસ ઓફ એટમ્સ છે, એલિમેન્ટનું એવરેજ માસ ઓફ એટમ છે. એટોમિક વેઇટ ઇઝ મોર commonly known now as relative atomic mass. Atomic weight is more commonly known now as relative atomic mass. Atomic weight ને relative atomic mass તરીકે પણ ઓળખવામાં આવે છે. The term atomic weight has been used since 1808. 1808ની સાલથી એટોમિક વેઇટ છે તે એને ઓળખવામાં આવે છે. The atomic mass of carbon is 12.001 and hydrogen is 1.0079. હાઇડ્રોજન અને કાર્બનનો એટોમિક માસ છે તે 12.011 અને હાઇડ્રોજનનો એટોમિક માસ છે તે 1.0079 છે. The atomic mass of carbon is 12.001. Most carbon atoms consist 6 protons and 6 neutrons. મોસ્ટ કાર્બન એટમ્સ છે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય છે. The atomic mass of hydrogen is 1.0079. હાઇડ્રોજનનો એટોમિક માસ 1.0079 છે. હાઇડ્રોજન is the element that has the lowest atomic mass. હાઇડ્રોજન છે તે ફક્ત સૌથી લોવેસ્ટ એટોમિક માસ ધરાવતો એલિમેન્ટ છે. The most common isotope of hydrogen is protium. હાઇડ્રોજનનો મોસ્ટ કોમન આઇસોટોપ છે પ્રોટિયમ છે. An atom that consists of a proton or a proton and electron છે તે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનનો બનેલો છે. એટોમિક નંબર ઇઝ ધ નંબર ઓફ પ્રોટોન્સ. એટોમિક નંબર છે એક પ્રકારના નંબર ઓફ પ્રોટોન્સ છે. વાઇલ એટોમિક માસ ઇઝ ધ નંબર ઓફ પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. એટોમિક માસ છે તે નંબર ઓફ પ્રોટોન અને ન્યુટ્રોન છે. There is a difference between the meaning of atomic mass and mass number. One is the average weight of an element. તે એટોમિક માસ છે તે એવરેજ વેઇટ ઓફ એલિમેન્ટ છે અને અધર ઇઝ ધ ટોટલ નંબર ઓફ ન્યુક્લિયસ ઇન ધ એટમ ન્યુક્લિયસ. The standard atomic weight of an element is the value cited for the atomic weight on the periodic table. આપણે પિરિયોડિક ટેબલ ઉપરથી સ્ટાન્ડર્ડ એટોમિક વેઇટ છે આપણને મળી શકે છે. આ છે એક આવર્ત કોષ્ટક, મીન્સ કે પિરિયોડિક ચાર્ટ છે. તેના ઉપરથી આપણને કોઈ પણ એલિમેન્ટ્સના એટોમિક નંબર, એટોમિક માસ મળી શકશે. રૂલ્સ ફોર ધ કેમિકલ સિમ્બોલ ઇન ધ પિરિયોડિક ટેબલ. અલગ અલગ રૂલ્સ છે પિરિયોડિક ટેબલના, બરાબર. એમાં પહેલું આપણે જે ધ સિમ્બોલ ઇઝ યુઝ્યુઅલી ધ ફર્સ્ટ 1 or 2 letters ઓફ ધ નેમ. પિરિયોડિક ચાર્ટમાં કોઈ પણ એલિમેન્ટના જે નામ છે તે ફક્ત એક અક્ષર અથવા તો 2 લેટરથી જ દર્શાવવામાં આવે છે. સમટાઇમ્સ ધ ઓલ્ડ નેમ ઇઝ યુઝડ. ઘણી વખત જૂના નામ પણ ઉપયોગ કરવામાં આવે છે. ધ ફર્સ્ટ લેટર ઓફ એ સિમ્બોલ ઇઝ ઓલવેઝ એ કેપિટલ. કોઈ પણ એલિમેન્ટનો સિમ્બોલ દર્શાવ્યો છે, જો એમાં 2 લેટર હોય તો પહેલો લેટર હંમેશા કેપિટલ હોય અને બીજો લેટર હંમેશા સ્મોલ હોય. એવરી એલિમેન્ટ એઝ એ ડિફરન્ટ સિમ્બોલ. બધા એલિમેન્ટના અલગ અલગ સિમ્બોલ હોય છે. હવે આપણે નીચે જોઈએ તો ઉદાહરણ તરીકે HE એટલે કે હિલિયમ છે. હિલિયમની ઉપર છે તે 2 છે 4.00 લખેલા છે. તો HE છે તે એનો એટોમિક સિમ્બોલ દર્શાવે છે. તેમાં એને પહેલો અક્ષર છે એ કેપિટલ H છે અને બીજો અક્ષર છે એ સ્મોલ e છે. એટલે આપણે જે ઉપર રૂલ્સ જોયા તે પ્રમાણે ફોલો કરે છે. અને HEની ઉપર 2 લખેલા છે તે તેનો એટોમિક નંબર દર્શાવે છે અને નીચે 4.00 લખ્યા છે તે તેનો એટોમિક માસ દર્શાવે છે. એટોમિક માસ એન્ડ માસ નંબર એક્ઝામ્પલ. હાઇડ્રોજન એઝ 3 નેચરલ આઇસોટોપ. હાઇડ્રોજન છે તેના 3 નેચરલ આઇસોટોપ છે. 1H, 2H and 3H. Each isotope has a different mass નંબર. બધા આઇસોટોપના જુદા જુદા માસ નંબર છે.
એક H હાઇડ્રોજન ને એક પ્રોટોન હોય છે. ઇટ્સ માસ નંબર ઇઝ 1. 2H હેઝ 1 પ્રોટોન એન્ડ 1 ન્યુટ્રોન. 2H છે તે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ધરાવે છે, એટલે તેનો માસ નંબર થાય 2. 3H છે તે એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે છે, એટલે કે તેનો માસ નંબર થાય 3. 99.98% of hydrogen is 1H. 0.018% of hydrogen is 2H and 0.02% of hydrogen is 3H. Together they give a value of atomic mass of hydrogen equal to 1.0079 ગ્રામ પર મોલ. એટલે કે હાઇડ્રોજનનો એટોમિક માસ છે તે 1.0079 ગ્રામ પર મોલ થાય છે. The atomic weight is calculated by adding the mass of each isotope multiplied by the mass fraction. એટોમિક વેટ છે તે અલગ અલગ પ્રકારના આઇસોટોપ્સના માસ અને માસ ફ્રેક્શનના સરવાળા બરાબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે, ફોર એન એલિમેન્ટ વિથ 2 આઇસોટોપ, 2 આઇસોટોપના એલિમેન્ટ છે તો એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ એ ઇન્ટુ ફ્રેક્શન ઓફ એ વત્તા માસ ઓફ બી ઇન્ટુ ફ્રેક્શન ઓફ બી. એટલે કે એનો માસ અને એના ફ્રેક્શનનો ગુણાકાર વત્તા બીનો માસ અને બીના ફ્રેક્શનનો ગુણાકાર, એટલે ટોટલ એટોમિક વેટ થાય. If there were 3 isotopes, you would add a C entry. બરાબર. If there were 4 isotopes, you add a D, etc. જો 2 પ્રકારના આઇસોટોપ હોય તો તેમાં માસ ઓફ એ અને માસ ઓફ બી આવે. 3 પ્રકાર હોય તો તેમાં માસ ઓફ એ, બી અને સી આવે. 4 પ્રકાર હોય તો તેમાં માસ ઓફ એ, બી, સી અને ડી આવે. એટોમિક વેટ કેલ્ક્યુલેશન એક્ઝામ્પલ. હવે આપણે ઉદાહરણ જોઈએ તો, ઇફ ક્લોરીન has 2 naturally occurring isotopes. The ક્લોરીન છે તેના 2 નેચરલી અકરિંગ આઇસોટોપ જેવા કે Cl35 અને Cl37 છે. Cl છે તે ક્લોરીનનો એને Cl છે તે ક્લોરીનની ફોર્મ્યુલા દર્શાવે છે. Cl35 અને Cl37. Cl35 માસ ઇઝ 34.96 34.968852 and fraction is 0.7577 છે. અને Cl37 mass is 36.965303 and fraction is 0.2423 છે. એટોમિક વેઇટ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે માસ ઓફ એ ઇન્ટુ ફ્રેક્શન ઓફ એ વત્તા માસ ઓફ બી ઇન્ટુ ફ્રેક્શન ઓફ બી. હવે આપણે માસ ઓફ એ છે 34.968852 છે અને ફ્રેક્શન ઓફ એ છે 0.7577 છે. તો એ બેનો ગુણાકાર કરી અને જે જવાબ આવે એના વત્તા માસ ઓફ બી અને ફ્રેક્શન ઓફ બી, મીન્સ કે માસ ઓફ બી છે 36.965303 અને ફ્રેક્શન ઓફ બી છે 0.2423. એટલે કે એ બેનો ગુણાકાર કરીને એનો જે આન્સર આવે. હવે માસ ઓફ એ અને ફ્રેક્શન ઓફ એનો આન્સર અને માસ ઓફ બી અને ફ્રેક્શન ઓફ બીનો આન્સર, એ બે આન્સરનો સરવાળો કરી અને આપણને જે ફાઇનલ આન્સર મળે એટલે કે 35.45 AMU મળ્યા, એ આપણે ફાઇનલ એટોમિક વેઇટ ઓફ ક્લોરીન થાય. AMU મીન્સ કે એટોમિક માસ યુનિટ, જે એક એટોમિક વેઇટની સંજ્ઞા છે. There are 3 ways to find atomic mass. એટોમિક માસ ફાઇન્ડ કરવાની 3 રીત છે. લુક અપ ધ એટોમિક માસ ઓન ધ પિરિયોડિક ટેબલ. આપણે પિરિયોડિક ટેબલ ઉપરથી આપણે એટોમિક માસ ફાઇન્ડ કરવાનો. એક્ઝામ્પલ તરીકે, ઇફ યુ આર આસ્ક્ડ ટુ ગીવ ધ એટોમિક માસ ઓફ કાર્બન, યુ ફર્સ્ટ નીડ ટુ નો ઇટ્સ એલિમેન્ટ સિમ્બોલ C according to the table, but the value of is around 12.01. હવે આપણે પહેલી રીતમાં એટોમિક માસ છે તેના પિરિયોડિક ટેબલ ઉપરથી આપણે જાણવાનું હોય છે. તો તેના પિરિયોડિક ટેબલ ઉપર આપણે જોતા જો એ કાર્બનનું સંજ્ઞા C થાય છે અને તેનો એટોમિક માસ છે તે કેટલા છે તો કે 12.01 દર્શાવેલ છે. બીજી રીત છે ધ સમ ઓફ ધ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન્સ ફોર એ સિંગલ એટમ. ટુ કેલ્ક્યુલેટ ધ એટોમિક માસ ઓફ એ સિંગલ એટમ ઓફ એન એલિમેન્ટ, એડ અપ ધ માસ ઓફ પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. હવે બીજી આપણે રીત છે તો કે એટોમિક માસ છે તે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા આપણે કરી તો આપણને ફાઇનલ એટોમિક માસ સિંગલ એટમનો મળી શકે છે. એક્ઝામ્પલ તરીકે, ફાઇન્ડ ધ એટોમિક માસ ઓફ એન આઇસોટોપ ઓફ ધ કાર્બન ઇઝ 7 ન્યુટ્રોન્સ. કાર્બન આઇસોટોપમાં 7 ન્યુટ્રોન હોય છે. યુ કેન સી ફ્રોમ ધ પિરિયોડિક ટેબલ ધેટ કાર્બન હેઝ એન એટોમિક નંબર ઓફ 6. એટોમિક નંબર ઇઝ 6. તેથી એટોમિક નંબર 6 છે. વિચ ઇટ્સ ધ નંબર ઓફ પ્રોટોન. એટલે નંબર ઓફ ન્યુટ્રોન કેટલા છે તો કે 7 છે અને નંબર ઓફ પ્રોટોન કેટલા છે તો કે 6 છે. તેથી બીજી રીત પ્રમાણે સમ ઓફ ધ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરતાં 6 વત્તા 7 ઇઝ ઇક્વલ ટુ 13 થાય. એટલે બીજી રીત પ્રમાણે કાર્બનનો એટમ 13 મળશે.
ત્રીજી રીત છે વેઇટેડ એવરેજ ફોર ઓલ એટમ્સ ઓફ એન એલિમેન્ટ. હવે એની અંદર આપણે જોઈએ તો the atomic mass of an element is a weighted average of all the elements isotopes. It is simple to calculate the atomic mass of an element with their steps. Example: you are given a sample containing 98% carbon 12 and 2% of carbon 13. What is the relative atomic mass of the element? હવે આપણે ઉદાહરણ જોઈએ તો કાર્બન 12 છે તે 98% છે અને કાર્બન 13 છે તે 2%, કાર્બન 13 છે તો તેનો રિલેટિવ એટોમિક માસ કેટલો થાય? ફર્સ્ટ, convert the percentage to decimals value by dividing each percentage of 100%. The sample becomes 98% of carbon 12. It means 0.98 and 2% of carbon means 0.02%. Next, to multiply the atomic mass of each isotope by the proportion of the element in the sample. It means 0.98 into 12 is equal to 11.76 and 0.02 into 13 is equal to 0.26. For the final answer of add this together means 11.76 plus 0.26 gives 12.02 gram per mole. Now molecular weight. હવે molecular weight is a measure of the atomic weights of the atoms in a molecule. molecular weight છે જુદા જુદા એટોમિક વેઇટનો સરવાળો છે. molecular mass is molecular weight in grams per mole. molecular weight છે તે grams per mole માં દર્શાવવામાં આવે છે. It is calculated as the sum of the atomic mass of each constituent atoms multiplied by the number of atoms of the element in the molecular formula. The molecular weight is the mass of 1 mole of a substance. molecular weight છે તે mass of the 1 mole substanceનો mass દર્શાવે છે. Usually the units used for this are grams per mole. તેનો યુનિટ છે grams per mole. We can calculate the molecular weight of a substance using the chemical formula and periodic table. chemical formula ની મદદથી અને periodic table ની મદદથી molecular weight આપણે find કરી શકીએ છીએ કોઈ પણ substanceનો. molecular weight is often used interchangeably with molecular mass in chemistry, but there is a difference between molecular weight and molecular mass. Molecular mass is a measure of the mass. molecular mass છે એક પ્રકારનો માસ મેઝર કરે છે and molecular weight is measures force acting on the molecular mass. molecular massની ઉપર જે ફોર્સ લાગે છે તે મેઝર કરે molecular weight. molecular mass is the total mass of a compound. molecular mass છે એ total mass છે compoundનો. It is equal to the sum of the individual atomic mass of each atom in the molecule. તે એક પ્રકારનો જુદા જુદા એટોમિક માસનો સરવાળો છે. What is the molar mass of ethanol? ઇથેનોલનો મોલાર માસ કેટલો? સૌ પ્રથમ ઇથેનોલનું અણુસૂત્ર થાય C2H6O, એટલે કે 1 મોલ કન્ટેન્સ 2 મોલ ઓફ કાર્બન. It means 12.01 into 20 into 2 is equal to 24.02 gram carbon. 6 mole of hydrogen means 6.06 carbon. 1 mole of oxygen means 16 gram of oxygen. Total molar mass is equal to 46.08 gram per mole. હવે આ છે એ મોલાર માસ. અલગ અલગ સબસ્ટન્સના અલગ અલગ મોલાર માસ આપેલા છે. ઉદાહરણ તરીકે એસ્પિરિન છે તો તેનું મોલાર માસ 180.2 ગ્રામ પર મોલ થાય. કોપર છે તો કોપરનું મોલાર માસ 170.5 ગ્રામ પર મોલ થાય. આયરન છે, આયરન ઓક્સાઇડ છે તો તેનું મોલાર માસ 159.7 થાય. H2O છે તો તેનું મોલાર માસ 18.02 ગ્રામ પર મોલ થાય. હવે ઉદાહરણ: the molecular weight of methane whose molecular formula is CH4 is calculated as follow. હવે આપણે મિથેનનું મોલેક્યુલર વેટ ગોતવું હોય તો આપણે એના માટે સૌ પ્રથમ તો મિથેનની મોલેક્યુલર ફોર્મ્યુલા જોવી પડે. તો મિથેનની મોલેક્યુલર ફોર્મ્યુલા CH4 છે, માટે તેમાં એક એટમ કાર્બનનો અને 4 એટમ હાઇડ્રોજનના છે. તો માટે એ કાર્બનનો એટમિક માસ છે તો કે 12.011. નંબર ઓફ એટમ્સ ઇન કાર્બન ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ માસ ઇઝ ઇક્વલ ટુ 12.011 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 12.011. નાવ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો એટમિક માસ છે 1.00794 અને નંબર ઓફ એટમ્સ છે 4. ઇટ મીન્સ ટોટલ માસ ઇઝ ઇક્વલ ટુ 4.03176, એટલે કે 4.03176 છે. હવે જે આ એને ટોટલ માસ ઓફ કાર્બન અને હાઇડ્રોજન મેળવ્યો એ બંનેનો સરવાળો કરતાં ટોટલ માસ ઓફ મિથેન થશે, એટલે કે 16.043 ગ્રામ પર મોલ છે
એ મિથેનનું મોલેક્યુલર વેઇટ છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. સે ધેટ વી વોન્ટ ટુ કેલ્ક્યુલેટ ધ મોલેક્યુલર વેઇટ ઓફ વોટર. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો વોટરનું મોલેક્યુલ શોધવું છે. તો વોટરની ફોર્મ્યુલા આપણે સૌથી પહેલાં જોવી પડશે. તો કે વોટરની ફોર્મ્યુલા છે H2O. H2O વોટરની ફોર્મ્યુલા છે, એટલે કે એમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. અને ત્યારબાદ આપણે એને હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો એને એટોમિક વેઇટ છે 1.00794 અને ઓક્સિજનનો એટોમિક વેઇટ છે 15.9994 છે. એટલા માટે હાઇડ્રોજન છે એ આપણે 2 છે, તો એના માટે 1.00794 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 2.01588 થાય. અને ઓક્સિજનનો એટમ્સ છે 1 છે, એટલા માટે 1 ઇન્ટુ 15.9994 મીન્સ 15.9994 થાય. એટલે હવે આપણને જે હાઇડ્રોજનનો એટોમિક માસ અને ઓક્સિજનનો એટોમિક માસ મળ્યો એ બંનેનો સરવાળો કરતાં 18.0153 ગ્રામ પર મોલ મળશે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ તો ડિટરમાઇન ધ મોલેક્યુલ માસ ઓફ C2H6 મોલેક્યુલ. C2H6 મોલેક્યુલના મોલેક્યુલર માસ ગોતવો છે આપણે. તો સૌપ્રથમ આપણે કાર્બનનો મોલેક્યુલર માસ જોવો પડશે. કાર્બનનો મોલેક્યુલર માસ છે 12.011 કે 12.011 અને કાર્બનના 2 એટમ છે, એટલા માટે 2 ઇન્ટુ અને 2 ઇન્ટુ 12.011 ઇઝ ઇક્વલ ટુ 24.022 થશે. અને 6 એટમ્સ છે એ હાઇડ્રોજનના છે. તો હાઇડ્રોજનના આપણે હાઇડ્રોજનનો એટોમિક માસ મોલેક્યુલર માસ છે એટોમિક માસ છે 1.00794, એટલે કે 6 ઇન્ટુ 1.00794 ઇઝ ઇક્વલ ટુ 6.04764. હવે આપણે જે કાર્બનનો અને હાઇડ્રોજનનો ટોટલ મોલેક્યુલર માસ મળ્યો એ આપણે બેનો સરવાળો કરતાં આપણને ફાઇનલ C2H6નો મોલેક્યુલર માસ મળશે. મોલેક્યુલર માસ એટલે કે C2H6નો મોલેક્યુલર માસ મળશે 30.06964 ગ્રામ પર મોલ. કેલ્ક્યુલેટ ધ મોલેક્યુલર વેઇટ ઓફ સલ્ફ્યુરિક એસિડ. હવે આપણે જોઈએ તો સલ્ફ્યુરિક એસિડનું મોલેક્યુલર વેઇટ કેટલું થશે. તો કે મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ સલ્ફ્યુરિક એસિડ ઇઝ H2SO4. H2SO4 છે મોલેક્યુલર ફોર્મ્યુલા છે સલ્ફ્યુરિક એસિડની. એટોમિક માસ છે, હવે એમાં H2SO4માં હાઇડ્રોજન છે એ 2 અણુ છે. હાઇડ્રોજનનો એટોમિક માસ 1 છે. એટોમિક માસ ઓફ ઓક્સિજન કેટલા છે તો કે 16 છે. અને એટોમિક માસ ઓફ સલ્ફર કેટલા છે તો કે 32 છે. એટલે મોલેક્યુલર માસ ઓફ H2SO4 શોધવું હોય તો આપણે સૌ પ્રથમ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન 2 છે, તો હાઇડ્રોજન 2 ઇન્ટુ એટોમિક માસ ઓફ હાઇડ્રોજન કરવું પડશે, વત્તા 1 ઇન્ટુ એટોમિક માસ ઓફ સલ્ફર કરવું પડશે, વત્તા 4 ઇન્ટુ એટોમિક માસ ઓફ ઓક્સિજન કરવું પડશે. એટલે કે 2 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 32 વત્તા 4 ગુણ્યા 16 કરવા પડશે. એટલે કે આપણને ટોટલ મોલેક્યુલર માસ ઓફ H2SO4 98 એટોમિક માસ યુનિટ મળશે. AMU મીન્સ એટોમિક માસ યુનિટ. 98 AMU આપણને H2SO4નો મોલેક્યુલર માસ મળશે. હવે ઇક્વિવેલન્ટ વેઇટ. The equivalent weight of an element is its gram atomic weight divided by the valency. Equivalent છે ગ્રામ એટોમિક વેઇટ ડિવાઇડેડ બાય ધ વેલેન્સી છે. The equivalent weight is the gram molecular weight divided by the number of electrons lost or gained by each molecule. એટલે કે વેલેન્સી એટલે શું તો કે વેલેન્સી એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન લોસ્ટ ઓર ગેઇન બાય ઈચ મોલેક્યુલ છે. ઇક્વિવેલન્ટ વેઇટની આપણે ઇક્વેશન જોઈએ તો એટોમિક માસ ઓર એટોમિક વેઇટ ડિવાઇડેડ બાય ધ વેલેન્સી છે. વેલેન્સી ઇઝ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ લોસ્ટ ઓર ગેઇન બાય ઈચ મોલેક્યુલ. એને એકોએક મોલેક્યુલના ઇલેક્ટ્રોન જે ગુમાવ્યા હોય અથવા તો મેળવો હોય એને વેલેન્સી તરીકે દર્શાવવામાં આવે છે. The unit of equivalent weight is the atomic mass unit. Equivalent weight નો યુનિટ છે atomic mass unit. For all oxidizing and reducing agent, the equivalent weight is the weight of the substance that associated with the lost or gain of 6.023 into 10⁻23 electron. Some equivalent weights are silver, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એન્ડ સલ્ફર. એટલે હવે આપણે અલગ અલગ પ્રકારના ઇક્વિવેલન્ટ જોઈએ તો એ સિલ્વરનો ઇક્વિવેલન્ટ થાય 107.86, મેગ્નેશિયમનો થાય 24.31, એલ્યુમિનિયમનો થાય 26.98 અને સલ્ફરનો થાય 32.064. The equivalent weight of a substance may be variable. Its value depends on the reaction that the substance is undergoing. Consider the following reaction. NaOH plus H2SO4 is equal to NaHSO4 plus H2O.
સેકન્ડ 2 NaOH પ્લસ H2SO4 Na2SO4 પ્લસ 2 H2O. હવે આપણે આ બે રિએક્શન છે એમાં આપણે ઇક્વિવેલન્ટ વેઇટ છે આપણે NaOHનું ફાઇન્ડ કરવું હોય તો NaOHનું ઇક્વિવેલન્ટ વેઇટ ફાઇન્ડ કરવું હોય તો NaOHમાં સૌપ્રથમ આપણે મોલેક્યુલર વેઇટ ઓફ NaOH શોધવું પડશે, એના ડિવાઇડેડ બાય વેલેન્સી કરવી પડશે. હવે NaOHમાં છે આપણે જે વેલેન્સી છે એ 1 આવશે, એટલા માટે NaOHનું મોલેક્યુલર વેઇટ એનું ઇક્વિવેલન્ટ વેઇટ બની શકશે. Calculate the equivalent weight. Divide the molecular weight by the number of hydrogen it donates as acid or number of hydroxide anion is produced is base. આપણે એને મોલેક્યુલર વેટ છે તેને આપણે ડિવાઈડ કરવાના વેલેન્સી સાથે. વેલેન્સી એટલે શું એ આપણે જોયું તો કે તે એક પ્રકારના નંબર ઓફ હાઇડ્રોજન ઇટ ડોનેટ્સ એઝ એસિડ તરીકે અથવા તો નંબર ઓફ હાઇડ્રોક્સાઇડ એનાયન્સ ઇટ પ્રોડ્યુસીસ એઝ બેઝ તરીકે વર્તે છે. યુઝ ઓફ યુનિટ ઓફ ગ્રામ per equivalent of H plus or grams per equivalent of OH minus depending on the ion species the molecule donates to the reaction. હવે એના અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ કે પહેલું એક્ઝામ્પલ છે H2SO4 વત્તા 2OH gives 2H2O plus SO4. હવે મોલેક્યુલર વેટ ઓફ સલ્ફ્યુરિક એસિડ H2SO4 is equal to 98.07 ગ્રામ પર મોલ છે. હવે H2SO4નું મોલેક્યુલર વેટ 98.07 છે. હવે H2SO4માં એની વેલેન્સી છે તે 2 છે, એટલે ઇક્વિવેલન્ટ વેઇટ છે તો તેને આપણે ઇક્વેશન જોયું તો કે મોલેક્યુલર વેટ ડિવાઇડેડ બાય ધ વેલેન્સી એટલે કે 98.07 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 49.03 ગ્રામ પર ઇક્વિવેલન્ટ છે તે જવાબ આવશે. બીજું ઉદાહરણ જોઈએ તો એને NH4OH વત્તા H પ્લસ ઇઝ ગીવ્સ H2O વત્તા NH4 પ્લસ. હવે આપણે એમાં મોલેક્યુલર વેટ ઓફ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH ગોતવું હોય તો ઇક્વિવેલન્ટ વેટ આપણે ગોતવું હોય એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું તો પહેલાં મોલેક્યુલર વેટ ગોતવું પડશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું. મોલેક્યુલર વેટ ઓફ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે 35.00 ગ્રામ પર મોલ. નાવ theoretical equivalent weight of ammonium hydroxide is 35 gram per equivalent of OH is means the equivalent weight of ammonium hydroxide is molecular weight of ammonium hydroxide divided by valency. માટે જે એને વેલેન્સી છે એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડની 1 છે, તેના માટે 35.00 ગ્રામ પર મોલ ઓફ NaOH ઇઝ ઇક્વલ ટુ NaOH into 1 mole of NH4OH is gives 35.00 ગ્રામ પર ઇક્વિવેલન્ટ ઓફ OH આયન થશે. ત્રીજું ઉદાહરણ છે H2SO4 વત્તા OH gives H2O વત્તા H2SO4. હવે એની આપણે મોલેક્યુલર વેટ ઓફ સલ્ફ્યુરિક એસિડ ઇઝ ઇક્વલ ટુ 98.07 ગ્રામ પર મોલ થશે. હવે theoretical equivalent weight of sulfuric acid H2SO4 is equal to 98.07 ગ્રામ પર ઇક્વિવેલન્ટ વેટ થશે. રીઝનિંગ 98.07 ગ્રામ per mole H2SO4 into 1 mole of H2SO4 divided by 1 equivalent of H plus. It gives 98.07 ગ્રામ per equivalent of H plus થશે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે equivalent weight of H2SO3 and LiOH in the following reaction. હવે આપણે નીચે રિએક્શન આપ્યું છે તે જોઈએ H2SO4 વત્તા 2 LiOH gives 2H2O plus Li2SO3. હવે એમાં ઇક્વિવેલન્ટ વેટ ઓફ H2SO4 ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેટ ડિવાઇડેડ બાય વેલેન્સી ઇઝ ઇક્વલ ટુ 82 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 41 ગ્રામ થશે. N ઇઝ ઇક્વલ ટુ 2 બીકોઝ બોથ H ઓન H2SO4 એન્ટર ધ રિએક્શન. H2SO4 છે એન્ટર રિએક્શનમાં એન્ટર થાય છે એટલા માટે N ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. Equivalent weight of LiOH is equal to molecular weight divided by valency is equal to 24 divided by 1 is equal to 24 gram આવશે. N is equal to 1 આવશે because the 1 mole of LiOH can only provided 1 mole of OH minus OH negative in a reaction. એક્ઝામ્પલ આપણે HClનું લઈ તો કે કેલ્ક્યુલેટ ધ ઇક્વિવેલન્ટ વેટ ઓફ HCl. તો એને ઇક્વિવેલન્ટ વેટ ઓફ HCl એન્ડ SROH twice in the following reaction. તો માટે equivalent weight of HCl is equal to molecular weight divided by valency. Molecular weight of HCl is equal to 36.5 divided by valency is equal to 1 is equal to 36.5 gram equivalent થશે. Equivalent weight of SROH twice is equal to molecular weight divided by valency is equal to molecular weight of SROH twice is 122 divided by 2 is valency is equal to 61 gram per equivalent. એનો આન્સર આવશે. Now example of HNO3.
એન્ડ GaOH thrice ઇન ધ ફોલોવિંગ રિએક્શન. આપણને જે રિએક્શન આપ્યું છે એના મુજબ આપણે HNO3 અને GaOH થ્રાઇસનો આપણે ઇક્વિવેલન્ટ વેઇટ ગોતવાનો છે. માટે HNO3નો ઇક્વિવેલન્ટ વેઇટ થશે 63 ગ્રામ પર ઇક્વિવેલન્ટ અને GaOH થ્રાઇસનો ઇક્વિવેલન્ટ વેઇટ થશે 40.3 ગ્રામ પર ઇક્વિવેલન્ટ. બીજા એને આપણે ઉદાહરણ જોઈએ ઇક્વિવેલન્ટ વેઇટના. તો હાઇડ્રોજન હેઝ એટોમિક વેઇટ 1.008 એન્ડ ઓલવેઝ એઝ્યુમ્સ વેલેન્સી 1 ઇન કમ્પાઉન્ડ. માટે હાઇડ્રોજનનો જે ઇક્વિવેલન્ટ વેઇટ થશે એ 1.008 જ હશે. ઓક્સિજન છે તો ઓક્સિજનનો આપણે સંજ્ઞા છે O2 મીન્સ કે તેની વેલેન્સી 2 આવશે. એટલે કે એટોમિક વેઇટ છે ઓક્સિજનનો 15.999 એટલા માટે 15.999/2 આવશે. એટલે કે ઇક્વિવેલન્ટ આવશે 7.9995. નાવ સલ્ફેટ SO4 છે એની આપણે ઇક્વિવેલન્ટ વેઇટ ગોતવું હોય તો ઇક્વિવેલન્ટ વેઇટ ગોતવા માટે એનું મોલેક્યુલર વેઇટ 96.063 છે. હવે 96.036 છે. ઓલવેઝ એઝ 2 વેલેન્સી આવે તો ઇક્વિવેલન્ટ વેઇટ છે 96.063/2 મીન્સ 48.031 આવશે. એના પછી આપણે જોઈએ તો આયરન કે જેનો એટોમિક વેઇટ છે 55.845 એઝ એન ઇક્વિવેલન્ટ વેઇટ એન્ડ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ 27.9225 ઇન ફેરસ કમ્પાઉન્ડ અને એની વેલેન્સી આવશે 2. ITIમાં ચાલતા ટ્રેડ LACPના લેસન નંબર મોલેક્યુલર વેઇટ એટોમિક વેઇટ અને ઇક્વિવેલન્ટ વેઇટ વિશે વિગતવાર માહિતી સાંભળી અને આપે મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.